નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। હિન્દુ પંચાંગ પ્રમાણે આજથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે, એટલે કે આજથી હોળી ધૂળેટી સુધી કોઈ પણ શુભ પ્રસંગ ઉજવી નહીં શકાય। આ દિવસોમાં માત્ર ને માત્ર દાન પુણ્ય કરવાનું હોય છે ને ધાર્મિક વિધિ કરાતી હોય છે, પરંતુ વાસ્તુ, લગ્ન, વેવિશાળ, ઉદ્ઘાટન જેવા કોઈ પણ શુભ પ્રસંગ હોળાષ્ટકમાં નથી થતા। હોળીની પ્રાગટ્ય સાથે જ હોળાષ્ટક પૂર્ણ થશે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુરુવારથી બોર્ડ પરીક્ષા શરૂ। જૂનાગઢ જિલ્લામાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવતા જિલ્લા શિક્ષણાધિકારી એસટી તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઈ। અથાણા માટેની પ્રિય એવી ખાખડીનું બજારમાં આગમન। ભાવ ₹200 પ્રતિ કિલો તો દૈનિક 100 કિલોનો ઉપાડ હોવાનું જણાવતા વેપારીઓ। કાળવા ચોકથી સેજના ઓટા સુધી અત્યંત આધુનિક અને આઇકોનિક રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત। 750 મીટરના રોડ માટે ₹3 કરોડ ખર્ચે મહાનગરપાલિકા। અને રડતા રડતા કોર્ટમાં ગયેલી કીર્તિ પટેલ હસતા હસતા બહાર આવી। જામીન મળી જતા મહાદેવના નારા સાથે ન્યાયતંત્ર ઉપર વ્યક્ત કર્યો વિશ્વાસ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો।
વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 26 ફેબ્રુઆરીને ગુરુવારથી રાજ્યભરમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. કારકિર્દીનું પ્રથમ પગથિયું એટલે ધોરણ 10 અને કારકિર્દી માટે મહત્વની પરીક્ષા એટલે ધોરણ 12. અને એમાં પણ 12 સાયન્સની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની બનતી હોય છે. પરંતુ ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સ આર્ટ્સ પરીક્ષા માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે. જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે કહ્યું કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન થાય તે માટે તમામ સ્તરે સુરક્ષા, શાંતિ અને પારદર્શક વાતાવરણમાં પરીક્ષા લેવાય તેવું આયોજન થયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા પણ ચોક્કસ સ્કોડ ઊભી કરવામાં આવી છે. તો ઉચ્ચ કક્ષાએથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને પરીક્ષાર્થીઓ શાંતિથી અને સ્વસ્થ રીતે પરીક્ષા આપે તેવું સુદ્રઢ આયોજન થયું છે. શ્રીમતી ઉપાધ્યાયે જણાવ્યું કે જુનાગઢ જિલ્લામાં 149 કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા લેવાશે અને તમામે તમામ કેન્દ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ છે. પરીક્ષાને આનુષંગિક વિગતો લતાબેન ઉપાધ્યાયે આ રીતે આપી. એસએસસી HSC બોર્ડ પરીક્ષા 2024 26 તારીખના રોજ શરૂ થઈ રહી છે, જે 18 તારીખ સુધી ચાલનાર છે. જુનાગઢ જિલ્લામાં કુલ 38 પરીક્ષા કેન્દ્રો છે, 149 પરીક્ષા બિલ્ડિંગ છે, 1330 કુલ બ્લોક છે અને 39,296 કુલ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. આપણા આ 149 જે પરીક્ષા બિલ્ડિંગો છે એ દરેક બિલ્ડિંગ સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. તમામ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. આ સમગ્ર પરીક્ષા છે એ 4 ઝોનમાં વહેંચાયેલી છે અને 4 ઝોન, 2 ઝોન જુનાગઢ ખાતે છે, 2 ઝોન કેશોદ ખાતે છે, 2 એસએસસીના, 2 HSCના. એસએસસી અને HSCના પ્રશ્નપત્રો આવી ગયા છે, સ્ટ્રોંગ રૂમમાં સીલ થઈ ગયા છે અને 24 કલાક પોલીસની નિગરાની હેઠળ છે. ઉપરાંતમાં પરીક્ષામાં જેમણે કામગીરી બજાવવાની છે એવા સ્થળ સંચાલકો, ઝોનલ સ્ટાફ, કંટ્રોલ રૂમ, ઓબ્ઝર્વર, આ ઉપરાંતના જે કોઈ પણ વહીવટી સ્ટાફની જરૂરિયાત પરીક્ષા સંદર્ભે પડવાની હોય એ તમામ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે, યોગ્ય તાલીમો પૂર્ણ થઈ ગઈ છે અને વિદ્યાર્થી છે એ એક સલામત વાતાવરણમાં, તંદુરસ્ત વાતાવરણમાં બિલકુલ કોઈ પ્રકારના હાવ વગર પરીક્ષા આપી શકે એ માટેની સુસજ્જતા તંત્ર દ્વારા થઈ ચૂકી છે. ઉપરાંતમાં આપ જાણો છો એ રીતે હમણાં થોડા સમયમાં મેગા સિટીઝમાં એક થ્રેટ મેસેજીસ શાળાઓને મળી રહ્યા છે, મેલ દ્વારા, ફોન દ્વારા કે ભાઈ બોમ્બથી શાળાને ઉડાડી દેવામાં આવશે. આ પ્રકારના જે મેસેજીસ આવે છે કે જેને લીધે એક ભયનું વાતાવરણ ક્રિએટ થાય છે. તો પરીક્ષાના માહોલમાં વિદ્યાર્થી ઉપર આવી કોઈ થ્રેટન માહિતી મળે અને વિદ્યાર્થી ઉપર એની કોઈ નકારાત્મક અસર ઊભી ન થાય એના પ્રિકોશનના ભાગરૂપે અગ્ર સચિવ શિક્ષણ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ, જિલ્લા SP સાહેબ અને જિલ્લા શિક્ષણાધિકારી
એમની સંયુક્ત બેઠક લેવામાં આવી ઉચ્ચ કક્ષાએથી અને દરેક પરીક્ષા કેન્દ્રમાં એક નોડલ અધિકારી છે એ નીમવામાં આવ્યા છે કે આવી કોઈ થ્રેટન સિચ્યુએશન ક્રિએટ થાય તો આવા સંજોગોમાં આ નોડલ અધિકારી જે છે એને આખી પરિસ્થિતિ છે એને સંભાળવાની રહે. ઉપરાંતમાં એસપી કચેરી દ્વારા પણ એક જિલ્લા પોલીસ નોડલની નિમણૂક પણ થઈ ચૂકી છે, જેથી કરીને આવી અનવોન્ટેડ સિચ્યુએશન ક્રિએટ થાય તો એને બહુ સારી રીતે આપણે એમાંથી પસાર થઈ શકીએ અને વિદ્યાર્થીઓ છે ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે. આ તકે આપના માધ્યમથી હું દરેક પરીક્ષાર્થી છે જે આ પરીક્ષા આપનાર છે એ બહુ સારી રીતે સફળતાપૂર્વક પરીક્ષા આપે, એક ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી અને પોતાની આગળની કારકિર્દી છે એ ઝળહળતી બનાવે એ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે વાલીઓને એ નમ્ર અપીલ કરી છું કે વિદ્યાર્થીઓને અત્યારે પ્રેશરમાં નહીં પણ પ્રેમથી એમને સમજાવી અને પરીક્ષા આપે એવું એક ભાવવાહી વાતાવરણ જે છે આપણા ઘરની અંદર ક્રિએટ કરી અને વિદ્યાર્થીને આત્મવિશ્વાસથી ભરપૂર કરી અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે તો વિદ્યાર્થી છે એના ધાર્યા કરતા પણ વધુ સફળતા પ્રાપ્ત કરી શકે એવું હું દ્રઢપણે માનું છું. તો વાલીઓને પણ નમ્ર અપીલ છે કે આપના બાળકને આત્મવિશ્વાસ વધે એ મુજબ આપના દ્વારા પણ એમને પ્રેરિત કરવામાં આવે. ફરી એક વખત વાલા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું. તો ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓના નંબર જુદા જુદા બિલ્ડિંગોમાં આવતા હોય છે અને એમાં પણ ખાસ કરીને ગામડામાં રહેતા વિદ્યાર્થીઓને શહેરમાં પરીક્ષા આપવાનું થતું હોય છે. ત્યારે એસટી વિભાગે પણ હકારાત્મક અભિગમ અપનાવીને બસ પરિવહન સેવા સારી રાખવા માટેની આશા આપી છે. વિભાગીય નિયામક જુનાગઢ વીબી ડાંગરે કહ્યું કે એસટીના તમામ રૂટ પરીક્ષાના દિવસો દરમિયાન ચાલુ રહેશે. એટલું જ નહીં, જે વિદ્યાર્થીઓના પાસ લોકલ બસમાં હશે એમને પરીક્ષાના પેપર દરમિયાન એક્સપ્રેસ બસમાં મુસાફરી કરવાની પણ છૂટ આપવામાં આવશે. એસટી વિભાગ વિદ્યાર્થીઓની સાથે જ છે તેવી હૈયાધારણા આપતા વિભાગીય નિયામક વીબી ડાંગરે વિદ્યાર્થી અને વાલીઓને શુભકામના પાઠવી હતી. સૌથી પહેલા તો 26 તારીખથી જે 10મા અને 12માની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ રહી છે, જે અંતર્ગત જે પરીક્ષાર્થીઓ 10મા અને 12માની જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓને એસટી નિગમ તરફથી હાર્દિક શુભેચ્છાઓ. ખૂબ સારી રીતે પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આપી શકે અને એસટી બસનું જે સંચાલન થઈ રહ્યું છે તમામ રૂટ નિયમિત એમને મળવા પામશે. આ ઉપરાંત દરેક ડેપો મેનેજરને પણ વાકેફ કરવામાં આવેલા છે કે ડેપો કક્ષાએ પણ જો કોઈ શાળાના વધારે વિદ્યાર્થીઓ હશે અને એક્સ્ટ્રા બસની જરૂર પડશે તો પણ અમારા ડેપો મેનેજરનો સંપર્ક કરશે એટલે ત્યાંથી બસ ફાળવી આપવામાં આવશે. આ ઉપરાંત એક પોઝિટિવ રીતે જોઈએ કે વિદ્યાર્થી કોઈ પણ પરીક્ષા આપવા જવા સમયે જો કોઈ લોકલ બસ ચૂકી ગયો હોય તો કોઈ પણ એક્સપ્રેસ બસ હશે તો પણ એ વિદ્યાર્થીઓને એક્સપ્રેસમાં પણ એમનો પાસ ચલાવી અને માનવતાના ધોરણે કે પરીક્ષા કેન્દ્ર સુધી નિર્ભય રીતે પહોંચી શકે અને ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકે એના માટે એસટી નિગમે પૂરા પ્રયત્ન કરવામાં આવેલા છે. અને આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી બસ સ્ટેશન ખાતે જ્યારે બસમાં આવે છે અને પરીક્ષા કેન્દ્ર સુધી લેટ પડેલો હશે તો પણ અમારા સુપરવાઇઝરોને જાણ કરેલી છે કે એમને નિયત સમયે શાળા સુધી પહોંચી શકે એના માટે પણ અમારા સૌ એસટી નિગમના કર્મચારીઓ, અધિકારીઓ અને સુપરવાઇઝરોને આ અંગે સૂચના આપવામાં આવેલી છે. એટલે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે એના માટે એસટી નિગમ હર હંમેશ કટિબદ્ધ રહ્યું છે અને એ બાબતમાં પોઝિટિવ રીતે સૌને સૂચના આપીને આગળ વધી રહ્યા છે. તો દર્શક મિત્રો, ગુરુવારથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ તમામ બોર્ડના પરીક્ષાર્થીઓને વિશ યુ ઓલ ધી બેસ્ટ લક પાઠવે છે. ખૂબ જ સ્વસ્થ રીતે, શાંત ચિત્તે આપ પરીક્ષા આપો. કદાચ કોઈ પેપર નબળું જાય તો પણ જરા પણ હાર્યા વગર તમે સ્વસ્થ રીતે બીજા પેપરની તૈયારી કરો. સૌ પરીક્ષાર્થીઓને વિશ યુ ઓલ ધી બેસ્ટ. પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામના. સમાચારમાં આગળ વાત કરીએ તો ઉનાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ બજારમાં કાચી કેરી કે જેને ખાખડી કહેવામાં આવે છે તેનું આગમન થયું છે. હજુ કાચી કેરી એટલે કે કેસરને અને અથાણાની કેરીને લગભગ 1 મહિના જેટલી વાર છે. આમ છતાં ઝાડ ઉપરથી ખરી પડેલી કાચી કેરીઓ જુનાગઢની બજારમાં ઠલવાઈ રહી છે. રેકડીમાં અત્યારે કાચી કેરી વેચાઈ રહી છે. પ્રતિ કિલો 200ના ભાવે આ કેરીનું વેચાણ થઈ રહ્યું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ કહે છે કે દૈનિક 100 કિલો કેરીનો ઉપાડ થાય છે અને રોજની 40-50 કિલો કેરી અમે લોકો વેચી રહ્યા છીએ, જેને કારણે
અમારો આર્થિક ફાયદો પણ થઈ રહ્યો છે. કાકડીનું આગમન થઈ ગયું છે ને કામ ચલાઉ અથાણામાં લોકો કાકડીનું અથાણું કરાવીને પણ અથાણાની સિઝનનો પ્રારંભ કરશે. પરંતુ બજારમાં કાકડીનું આગમન થઈ જતા આગામી દિવસમાં કાચી કેરી એટલે કે ખાસ કરીને અથાણા માટેની કેરીઓ પણ આવી જશે તેમ લાગી રહ્યું છે. હસુભાઈ ભૂમકિયા અને હવે આપણે બજારમાં તાલાળા ગીરની પ્રખ્યાત કેસર કેરીની કાકડીનું આગમન થઈ ગયું છે અને ટોપ સારી ક્વોલિટી આવે છે. અઠવાડિયાથી બજારમાં કેરી આવવા માંડી છે. ગઈ પ્રમાણ કરતા આ વખતે મોંઘી છે પણ ક્વોલિટી બહુ સરસ છે અને ઉત્તમ પ્રકારની આપણી જે કેસર તાલાળાની કાકડી જે જગ વિખ્યાત છે એનું જુનાગઢમાં વેચાણ થઈ રહ્યું છે અને લોકો બહોળી પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. એ બહુ ખુશીની વાત છે. મારું નામ રૂપાબેન છે. હું અહીંની રહેવાસી છું. અમે અહીંયા 3-4 વર્ષથી ધંધો કરી છીએ આ રોડ ઉપર. અમે કેરી લાવી છીએ અમદાવાદ જુનાગઢથી યાર્ડમાંથી. અત્યારે કેરીનો બજાર છે 300 રૂપિયા, 250 રૂપિયા, 200 રૂપિયા. તો અમે 20-30 રૂપિયાના વચ્ચે ગાળો કરીને અમે વેચી નાખી છીએ. પબ્લિક બી ખાય, એ બી રાજી થાય અને અમને બી 5-25 રૂપિયા મળી જાય છે સવારથી લઈને રાત લગીમાં. વેચાણ થઈ જાય આખા દિવસમાં 30-40 કિલો વેચાણ અમારું થઈ જાય છે. તો અમને 400-500 રૂપિયા આખા દિવસમાં મળી જાય છે. એ અમારું રોજ ઓછો છે કારણ કે આ ઠાર પડ્યો ને એટલે કેરી આવી છે, નકર હજી બજારમાં કેરી આવતી નથી. હજી ક્યાંય ચાલુ બી નથી. જ્યાં થઈ છે ત્યાં મોગીઓ ને સૈણા જેવી કેરી છે. આ તો આઈની. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાળવા ચોક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી સેજના ઓટા સુધીનો બિસ્માર રસ્તો નવો બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર ખાતે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આ નવનિર્મિત થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા મનન અભાણી સહિત સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર, ભાજપ મિત્રો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હાજર રહ્યા હતા. 750 મીટરનો રોડ બનાવવા માટે મહાનગરપાલિકાએ શહેરી વિકાસ ગ્રાન્ટમાંથી 3 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અલબત્ત સ્થાયી સમિતિ ચેરપર્સને કહ્યું કે રોડ ખૂબ જ આધુનિક એટલે કે આઇકોનિક અને મજબૂત બનશે. ભૂગર્ભ ગટર પીવાના પાણીની પાઇપલાઇનના કામ પૂર્ણ થઈ ગયા બાદ આ રોડની કામગીરી શરૂ થઈ છે, જે આગામી સમયમાં પૂર્ણ થશે અને જૂનાગઢ વાસીઓને સારો રસ્તો મળશે. ગિરનાર એટલે કે ભવનાથ જવા માટે દાતા રોડ સહિતનો આ બીજો મુખ્ય રસ્તો છે, જે સેજના ઓટા સુધી ખૂબ જ સારો બનાવવામાં આવશે અને એ રીતે લોકોનું પરિવહન સરળ બનશે. આજ રોજ જુનાગઢ કાળવા ચોક આંબેડકર સ્ટેચ્યુથી લઈ સેજની ટાંકી સુધીનો મુખ્ય માર્ગ, જે ગિરનાર ભવનાથને જોડતો રોડ, આ મુખ્ય રોડ આજ રોજ કુલ 750 મીટર લંબાઈ અને રૂપિયા કુલ 3 કરોડના ખર્ચે આજ રોજ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સ્વામિનારાયણના મુખ્ય સંતો, સ્થાનિક લોકો અને પદાધિકારીઓ દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરી આગામી દિવસોમાં આ લોકો માટે રોડ સુખાકારી માટે વહેલો ખુલ્લો મૂકવામાં આવે તે માટેનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારે આ રોડ છે આખો ડેકોરેટિવ રોડ બનશે અને એની અંદર આધુનિક પોલ થશે, એની અંદર સરસ લાઇટિંગની વ્યવસ્થા થશે અને એક આઇકોનિક પ્રકારનો રોડ છે કે જુનાગઢ વાસીઓને ઘણા વખતથી આની રાહ હતી કે આ રોડ છે સુંદર રોડ બને. એ રોડનું કામ નવી સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 3.25 કરોડના ખર્ચે બનવા માટે જઈ રહ્યું છે અને લગભગ 20-25 દિવસની અંદર આ રોડ છે એ લોકો માટે ખુલ્લો મુકાશે અને આની અંદર ભૂગર્ભના કનેક્શન, પાણીની લાઈન જે ડીઆઈ લાઈન નાખી છે એના કનેક્શન દ્વારા આ રોડ છે આ કનેક્શનો આપવામાં આવશે અને આ રોડને લોકો સામે ખુલ્લો મૂકવામાં આવશે. તાજેતરમાં 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિનની સમગ્ર રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી, ત્યારે 22મી ફેબ્રુઆરી અને રવિવારે જૂનાગઢમાં પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે માતૃભાષા વિષય અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એલવી જોશી અને રૂપાયતનના ટ્રસ્ટી તેમજ જાણીતા કવિ ઉદ્ઘોષક ડોક્ટર રમેશ મહેતાએ પોતાના પ્રવચનમાં ખાસ કરીને લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે વાંચન વલણો સંસ્થાના મિત્રોની સાથે સાથે પ્રબુદ્ધ નાગરિકો અને વાંચન પ્રેમી દર્શકો પણ ઉપસ્થિત રહ્યા હતા. હું ડોક્ટર હર્ષા પાડલિયા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી પ્રેમાનંદ સ્કૂલમાં એક ભાષા સજ્જતા કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું. સ્કૂલના ડાયરેક્ટર ડૉક્ટર માતંગભાઈ પુરોહિતે સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા. તજજ્ઞ તરીકે ડૉક્ટર રમેશભાઈ મહેતા અને શ્રી એલવી જોશી સાહેબ પધાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત પધારેલા સૌ ભાષા રસિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પોતાની સાઇન ગુજરાતીમાં કરાવી અને શરૂઆત કરવામાં આવેલી. ડૉક્ટર રમેશભાઈ મહેતાએ પદ્ય શિક્ષણ અને શ્રી એલવી જોશીએ ભાષા સજ્જતાથી બધાને માહિતગાર કર્યા અને અંતે ભાષા સજ્જતા માટેની એક નાનકડી ટેસ્ટ લેવામાં આવેલી અને સૌથી વધુ માર્ક મેળવનાર જિગ્નેશભાઈ ગોંડલિયા, હર્ષાબેન પાડલિયા, કિરણબેન વાઘમસિંહ, વિજયભાઈ શેલારકા અને જિજ્ઞાસાબેન બક્ષીને ઇનામ આપી અને નવાજવામાં આવેલા. ઇનામ આપવું, નંબર આવો એ એક આનંદની વાત છે, પણ એનાથી પણ એક અદકેરો આનંદ એ છે કે માતૃભાષા માટે કામ કરવાની અમને તક મળેલી. માતૃભાષા સજ્જતા વિશેના આવા કાર્યક્રમો થતા રહે અને માતૃભાષાને જીવંત રાખી શકીએ એ અભ્યર્થના સાથે અસ્તુ. કેટલાક શબ્દો હું લખાવીશ, 8-10 શબ્દો. આમ તો એવા 100 શબ્દોની યાદી છે જે આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ અને ખોટી રીતે લખીએ છીએ, ખોટી રીતે બોલીએ છીએ. એવા 8-10 શબ્દો લખાવીશ તમને હું. એ શબ્દો જ્યારે લખાવું ત્યારે તમારે ધ્યાન રાખવાનું હું શબ્દનો ઉચ્ચાર મારાથી ખોટો થઈ જાય, ભૂલથી કે ઈરાદાપૂર્વક. સમજો, આ 2 શબ્દો સમજો. ભૂલથી કદાચ થઈ જાય, ઈરાદાપૂર્વક હું શબ્દનો ઉચ્ચાર ખોટો કરું, પણ તમારે સાચો શબ્દ લખવાનો રહેશે એમાં. બરાબર? હું બોલું હા ભાઈ ધીરુભાઈ, તો તમારે સાવધ લખવાનું. તમે શ લખો કે સ લખો કે શ લખો, તમારે નક્કી કરવાનું. 8-10 આવા શબ્દો આપીશ.
8-10 એવા શબ્દો આપીશ તમને કે જે અંગ્રેજીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બોલીએ છીએ, પણ એનું તમારે ગુજરાતી લખવાનું છે. સાહિત્યકાર પોતાના શબ્દને અર્થ આપતો નથી અથવા તો આપી શકતો નથી. શબ્દને અર્થ આપે છે તો સમાજની મિલકત છે. આ ભાષા સમાજની મિલકત છે અને એ સમાજની મિલકતને લઈને એને ભાષા, એને કળાનું નિર્માણ કરવું છે. એટલે એની પાસે બંધન છે. એ માની લ્યો કે તો કરી શું શકે? તો કે એ જે સમાજે આપેલો અર્થ છે એનો એ વિસ્તાર કરી શકે. એક ઉદાહરણ, દાખલા તરીકે રૂ. તો આપણું એક રૂ, એને આપણે એક વસ્તુ તરીકે વિચારીએ તો એક રૂ, કપાસમાંથી જે આપણે છે એને રૂ, જેનો આપણે કાપડના ઉપયોગ થાય છે, આપણને ખબર છે. તો આ સમાજ આપેલો અર્થ છે. હવે મકરંદ દવે શું કહે છે? તો કે અમેરે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. તો અહીંયા એને અર્થનો વિસ્તાર કર્યો રૂનો. અથવા તો અશોકપુરી એમ કે છે કે પોટાશ જેવો આપણો આ વર્તમાન છે ને કમનસીબે મારી રૂની દુકાન છે. તો અહીંયા જે રૂ છે એ જુદા અર્થમાં છે. તો એ વિસ્તાર કરી શકે છે, નવો અર્થ નથી આપી શકતો. જુનાગઢમાં દોલતપરા પાસે આવેલ રોકડિયા હનુમાન મંદિરે ગઈકાલથી રામકથાનો પ્રારંભ થયો છે. રામચરિત માનસ કથાના પ્રારંભ પ્રસંગે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોકડિયા હનુમાન મંદિરના મહંતશ્રીના નિશ્રામાં આ રામકથા આગામી 1 અઠવાડિયા સુધી ચાલશે. જુનાગઢના ધર્મપ્રેમી ભાવિકોને કથાનો લાભ લેવા માટે રોકડિયા મંદિરના સેવકો દ્વારા અપીલ કરવામાં આવી છે. રામકથાના પ્રારંભે યોજાયેલી શોભાયાત્રામાં પોથી માથે મૂકીને પુણ્યનું ભાથું બાંધવા માટે મહિલાઓએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો હતો. દરમિયાન આ રામચરિત માનસ કથાના વ્યાસપીઠ ઉપરથી વરિષ્ઠ કથાકાર એવા સુરેશ બાપુ રામાનુજ કથા શ્રવણ કરાવી રહ્યા છે. મહંત નૈનિશદાસજી બાપુ તેમજ મહંત હરિદાસજી મહારાજના માર્ગદર્શન નીચેના આશીર્વાદ સાથે આ કથાનો પ્રારંભ થયો છે. મહંત અને રાધેશ્યામજી મહારાજની કૃપાથી આ કથામાં જુદા જુદા પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. કથા શ્રવણનો સમય બપોરે 3 કલાકથી રાખવામાં આવ્યો છે. રામ જન્મ, રામજીના વિવાહ સહિતના ધાર્મિક પ્રસંગોનો લાભ લેવા મહંત નૈનિશદાસજી મહારાજ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જુનાગઢ રોકડિયા હનુમાનજી મહારાજના આશ્રમમાં આજથી શ્રી રામચરિત માનસની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ કથા રામ મનોહરદાસજી બાપુ દર વર્ષે કાંઈક ને કાંઈક આવી સરસ મજાની ધાર્મિક પ્રવૃત્તિઓ આ જુનાગઢમાં અને ખાસ કરીને રોકડિયા હનુમાનજી મહારાજના આશ્રમમાં અવનવી પ્રવૃત્તિઓ, લોકહિતની પ્રવૃત્તિઓ રામ મનોહરદાસ બાપુ કરતા જ હોય છે. એમાં એક આ રામચરિત માનસની કથા જુનાગઢના આંગણે દોલતપરામાં રોકડિયા હનુમાનજી મહારાજના આશ્રમમાં આ સરસ મજાનું રામચરિત માનસની કથાનું આયોજન થઈ રહ્યું છે. આજે પોથી યાત્રા છે. આજથી 9 દિવસ માટે જ્ઞાન ગંગાની સરવાણી વહેતી રહેશે. તો જુનાગઢના દરેક ભાવિક ભક્તો, માતાઓ, બહેનો, વડીલો દરેક આ રામચરિત માનસની કથાનું રસપાન કરવા માટે અવશ્ય પધારજો. જય સિયારામ, જય રોકડિયા હનુમાનજી મહારાજ. જય શ્યામ, જય ગિરનાર. આ જો શ્રી રોકડિયા હનુમાન મંદિરના સાનિધ્યમાં તેમજ અમારા ગુરુ શ્રી હરિદાસ બાપુની પ્રેરણાથી આજથી શ્રી રામચરિત કથાનું આયોજન રાખેલું છે. તો આ કથાની અંદર બંને ટાઈપ ભોજન પ્રસાદનું પણ આયોજન રાખેલું છે. તો ભાવિક ભક્તોને આ કથાનું અતિ પાવન એવા અમારા કથાકાર શ્રી સુરેશ બાપુના મુખબિંદાથી કથાનું વર્ણન કરવામાં આવશે. તો આ કથા આપ સૌ ભક્તોને સાંભળવા હાર્દિક નિમંત્રણ. શ્રી રોકડિયા હનુમાન મંદિર, જીઆઈજી શેખ, મારુતિ શોરૂમની બાજુમાં. જય શ્યામ, જય ગિરનાર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શિવરાત્રીની મધરાતે મૃગીકુંડના સ્નાનના વિવાદની સાથે સાથે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં યુટ્યુબર કીર્તિ પટેલને ગઈકાલે કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જ્યારે કીર્તિ પટેલને કોર્ટમાં લઈ આવવામાં આવ્યા ત્યારે કીર્તિ પટેલ મીડિયા સમક્ષ ધ્રુસકે રડી પડી હતી. મને બચાવો, ન્યાય આપોના નારા સાથે તે કોર્ટમાં પહોંચી હતી. અલબત્ત કીર્તિ પટેલના વકીલની ધારદાર દલીલને અંતે જુનાગઢ કોર્ટે કીર્તિ પટેલના જામીન મંજૂર કરી દેતા રડતા કોર્ટમાં ગયેલી આ યુટ્યુબર હસતા બહાર આવી હતી અને એમને જામીન મળી જતા મહાદેવ હરના નારા સાથે તેમણે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અલબત્ત ભવનાથ પોલીસે તેમને આજે હાજર થવા માટે નોટિસ આપી હતી, પરંતુ કીર્તિ પટેલ ગઈકાલે એમની પોતાની કારમાં સુરત જવા રવાના થઈ હતી. દરમિયાન કીર્તિ પટેલના વકીલે કહ્યું કે અમારી દલીલને માન્ય રાખીને જુનાગઢ કોર્ટે કીર્તિ પટેલને જામીન આપ્યા છે અને હવે પછી અમે કાયદાનો અભ્યાસ કરીને આ દિશામાં કેવી રીતે આગળ વધવું તે અંગે નિર્ણય લેશું. આજરોજ ખૂબ જ એક ચકચારી પ્રકરણમાં જુનાગઢમાં જે મૃગીકુંડમાં સ્નાન કરવા સંબંધે કીર્તિ પટેલ અને એમના અન્ય સાથીદારો સામે જે ખંડણી માંગવાનો કેસ હતો, એ કેસમાં આજે નામદાર જુનાગઢની ચીફ અદાલતે કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા છે અને એ જામીન છે શરતી જામીન મંજૂર કર્યા છે. એ શરતોનું પાલન કરવા માટે કીર્તિ પટેલ કટિબદ્ધ છે અને કાયદાને ન્યાય આપીને કીર્તિ પટેલ આગળનું એનો જે કંઈ નિર્ણયો છે એ કરશે. નીચે જતા રહી કેમ કે આ પાછું હર હર મહાદેવ, જય સનાતન ધર્મ. ના કઈ જ નહીં બોલું. આરામ હર હર મહાદેવ તમે બોલો. જામીન મળ્યા છે, શું કહેશો? એમની કઈ નહીં, હર હર મહાદેવ કઈશ ખાલી એટલું. ચાલો સાઈડ. વિસાવદરમાં સમસ્ત ચુવાડિયા કોળી ઠાકોર સમાજના સમૂહ લગ્ન તાજેતરમાં ધામધૂમથી સંપન્ન થયા હતા. 12 નવયુગલોએ આ સમૂહ લગ્નમાં પ્રભુત્વમાં પગલા પાડ્યા હતા. ચુવાડિયા ઠાકોર કોળી સમાજના આ છઠ્ઠા સમૂહ લગ્ન પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનો તેમજ વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. 12 નવદંપતીઓએ પ્રભુત્વમાં પગલા પાડ્યા એ અવસરે દાતાઓ દ્વારા દીકરીઓને કરિયાવર પણ અર્પણ કરવામાં આવી હતી. દાતાઓનું શાલ ઓઢાડીને પુષ્પગુથથી આતકે સન્માન કરવામાં આવ્યું. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, વિપુલભાઈ કાવાણી, રમણીકભાઈ દુધાત્રા, નરેન્દ્રભાઈ કોટીલા તેમજ સરપંચ ચેતનભાઈ દુધાત સહિતના આગેવાનો સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા. તો વેલનાથ જગ્યાના મહંત સાંઈનાથ બાપુ, સતાધાર અપાગીગા મંદિરના પ્રતિનિધિ નીરુ બાપુ અને લાલપુરથી સીતારામ બાપુ સહિતના સંતોએ ઉપસ્થિત રહી નવયુગલને આશીર્વચન પાઠવ્યા હતા. આ તકે બેટી બચાવ અને વ્યસન મુક્ત થવા તમામ ઉપસ્થિત લોકોએ અનુરોધ કર્યો હોવાનું અમારા રિપોર્ટર શ્યામ ચાવડાએ જણાવ્યું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુરુવારથી બોર્ડ પરીક્ષા શરૂ. જુનાગઢ જિલ્લામાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવતા જિલ્લા શિક્ષણાધિકારી એસટી તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઈ. અથાણા માટેની પ્રિય એવી ખાખડીનું બજારમાં આગમન. ભાવ ₹200 પ્રતિ કિલો, તો દૈનિક 100 કિલોનો ઉપાડ હોવાનું જણાવતા વેપારીઓ. કાળવા ચોકથી સેજના ઓટા સુધી અત્યંત આધુનિક અને આઇકોનિક રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત. 750 મીટરના રોડ માટે ₹3 કરોડ ખર્ચે મહાનગરપાલિકા. અને રડતા કોર્ટમાં ગયેલી કીર્તિ પટેલ હસતા બહાર આવી. જામીન મળી જતા મહાદેવના નારા સાથે ન્યાયતંત્ર ઉપર વ્યક્ત કર્યો વિશ્વાસ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.